એના કપૂડી છે. હા એન નામ હપુડી છે. કઈ ગયા હતા શું છે? આ તો ભૂખ લાગી છે હે? ભૂખ લાગી છે એટલે આજે હમણાં કેટલું ગળતી ગયા. એ ઓલો પેલા જોતો એક પાડ્યો છે બટા ક્યારે હું જે ખાધું છે તમે બધાએ? ભાડું નહીં એમ તો નહીં જે કામ થઈ જાય. હા, હા, જો. નાળો જોતો હોય કાં. મેં ઓળખી જાઉં નની જાય ને લાગે. હો? ભૂખ લાગી હું પણ જે હમણાં ગળશું છે એમ કહો. તમે ને તમે નથી ગળશો? ખાતું આપણે તાર હું ખાઈ લઉં ત્યાં બધા બટાકા ને મૂકતો જા એ બધું. તમે બેઠા થાય ને લે. કોણ જા અમારા દીકરા ખાવા ટાળે પાક્યા બધે તળિયામાં ને ગામમાં ને બધે. જાઓ જાઓ જુદી જુદી વસ્તુ લઈ આવો. અરે બતાવો વાળો અરે કતો બોલે વાલો રે મારવાડા જનો આલો રે મારવા દેનો વરદારો. દાદા હું છે બેટા? હું ડોશીમાં લઈ આવું અરે પણ હાથી લાવજે તડકાની હો. બધા વિખાઈ જાઓ. અરે ફૂલને ડોશીને લેવા આજો રે મારવા દેનો અરે ઠાવને રે ઠાવને. અરે મિશ્રી લઈ આવ મિશ્રી. બિચારી લેવાલી રે મારવાડા દેહની વણજારે લખો રણમાં તે સુરા કાવે રે મારવાડ દેનો. લકોરણ માતે ઝૂલા ગાળે રે મારવાડ દેહનો વણજારો આરો રે એનો વરદારો. હમણાં મને તેડવી દે તું તો. આવા ટાળના પેટના બધું ફોડી ફોડીને આવ્યા. એક તો વગાવે થાય ને હું ટપટાઈ ગયેલી તો એમાં તું મને ધક્કા મારે તો. અડધા નાતા બાંદરા બેહારતા આવ્યા. સારું કર્યું. તાર નામ શું છે? ધખલી. હો પાકર નથી લાવ્યા તમે? હે બેન તાર લગ્ન થઈ ગયેલા છે? કુંવારી છે. આપા બેન કુંવારી છે. કોને કીધું? તો એ કે હું કુંવારી તો છું. તને તેડાવી ને લગ્ન કરવી તો તો પેલા નથી કર્યા. બહુ મોટી થઈ ગઈ હમણાં મારે લગ્ન કરવાય નહીં ત્યાં. આવતી સાલ લગ્ન કરવાના. છે. એના વરસ ને જ કઈ તને લાગે લાગે એમ. એના વરસ નથી થઈ ગયા. વ્યવહાર કર્યું. તહેવાર તો કર્યું જ છે ને. હા, બસ ચાલ્યું. હજી નક્કી કરી ભાઈ વ્યવહાર તો તેડાવી નહીં તને. હજી નક્કી કર્યું છે. અને કે તો પસાવવાનું તો. દેખો બાકસ નો હાથ પાડો ને. હાથ પાડ, તું હાથ પાડ લે. લે ભાઈ બાપા સૌ દીજો. આતા ગામમાં કોઈ બીડીઓ નહીં પીતા હું. કાકા તાપો એ ગગજી. ક્યાં છે ગગજી? તારે ગગજી શેખ ને પાછા ખાલું નહીં આપતા. દીધું તે બેની જગત. એ હારું લ્યો તારે. એ કેમ એમ ચૂપ ભાઈ? એ ઘા કરે ને તે હળગી ગયું. હાલે હવાઈ ગયું. હવાઈ ગયું. કોઈ મારી ગેસ ખાલી થઈ ગયો. આ કેમ બાટલા વાળા પૂર્યો છે મમ્મી? લીકી તો લીકી તો એ આતા હો આ બેન ને ક્યાં રાઈ નાખે? પણ તું કે ને હું કહું હા બેનો હો ભાઈ હાલો રાઈ નાખો. રાંધી નાખું ને રાંધી નાખું.
રાંધીએ પણ હું તું રાંધી છે આમ કાકા આવડે તને પણ મને રાંધતા જ કઈ નહીં આવડતું. કેમ નારે રામ કે તો રા હરે તાર તો હું કીધી દે ઈ હાટું તો અહીંયા પાછી આવીશું. હું થયું તો રાંધતા નહીં આવડતું ને એટલે તા બંધો આવ્યો. કે પણ હું થયું તો શું થયું યાર? તો બેન એટલા બધા ભાણિયાને તો ખવડાવતી હું. એય, તારું માનો લેજો પાણીયા ભાવ એટલે બધા પાણીયા છે. થોડું ધોળ લઈ લાવી જીકા કોણ રાંધીને ખવડાવે? વગા રેલ માં ડબ્બા હમાડા મારા બાપ એ ભાઈ એટલે તેમને મને આ તા બેન ને આપણે કયા ગામ દીધી પણ મને મને ભૂલાઈ ગયું બેન કયું ગામ તારું આપા મૂળ ધરાય. તો મૂળ ધરાય આ ઓલો વ્યાજી હતી રે ઈ ગામ. મૂળ ધરાય. મારું નામ ભૂલાઈ ગયું હતું. મૂળ ધરાય કે તું તમને જ ખબર. ભૂલાઈ ગયું હતું તું પણ. દુખણા લેવા નો જ ગયો તાર બનેવીને. આવ્યો તો ને એ તાર બનેવી કેવા તે? હવે શેક નહીં બેન તું પાછી આવી એટલે ના ના ભાઈ. હું ભાઈ? ના ના. ઠીક બેન તમારે છેડ ને એવું છે હા? છેડ ને એવું છે એટલે કા અમાર 32 વીઘા. 32 જ તે 32 ભાઈ તો વેસી નાખી ભેંસના આઈકી ને છે. તે કેમ છે ને હમણાં બહુ દાડા હતા સસ્તાઈમાં દઈ દીધી. તાર બનેવીને માર પોગાણું નહીં. તાર બનેવીને કેટલું કીધું પણ તારો બનેવી એકનો બે થાય. નો થાય દઈ દીધી ભાઈ. ભૂખ ભેગી કરી 32 વીઘા છે. એમણે રળી ખાય છે. કાક થોડું થોડું વાવી વાણ વળી કાક ચણ્યા વાવ્યા 5 વીઘા ના. કાક થોડુંક હું આપા મેં તમને કીધું ફૂલેવર વાવ્યો. હા. કાક ફૂબી વાવી. એ 28 વીઘાનું કાક વળી 28 વીઘાના ખમણ કર્યા. એવું બધું વાવ્યું છે ધીરે ધીરે. હા, ખમણ સારું હોય છે બેન તો ખમણ નું તો લગન ગાળામાં બહુ હાલ્યું તું ભાઈ. આ તડકાનો ઓલો મઠો આવ્યો કાકે. મઠો જ નહીં ઉગતો હોય. તાતા બધો બોલ્યા, ખમણ ઉગે ત્યાં ભૂપતભાઈ મઠો ઉગે. ત્યાં મઠો ઉગે જ છે ને. મગા મઠી ને ત્યાં જો છૂટી લા. હું વાવું થોડો. હે ઓય ખમણ ઉગે હે તો હાડે તું કા બુઢા પડો. ત્યાં ભૂપતભાઈ ખમણ ન ઉગે. અહીં સકડા કેમ થાય ઉપર? એ ઉગે બેન એ ભાલ માં એન કર ઉગે ભાલ માં જીધી ને એન કર ઉગે મૂળ ધરાઈમાં ઉગે હા. ખમણ. તમને હું ખબર હોય? આ તો શું ખબર હોય ઉદરમાં ખમણ ઉગે. હા, નાની બેન હાચું કહેજો. મૂળ ધરાઈમાં ખમણના ઝાડવા છે કે નહીં? આ તમને નતો. તમે નાની બેન છો. તાનું માનું રહેજે તું. હા, તું ભલે તમ તાર જીવ હોય. હાલ બેન હાલ વાન કેવી કોણ હતું ઈ? હે? ઈ પોતો ને ઈ ના ના, તો ખાતું. ઈ પો ઉતો કેવો છે. ના ના, ખગાવાલા હતા. ખગાવાલા. હવે રામ કા રાય ને બેન હું થયું બનાવી તો કરી હું આવડે શું તને? બનાવવું? પણ હું આવડે તને જો આ ભૂપતભાઈ, તમારે કાંઈ ખાવું છે ભાઈ? તારે બટા ચીમન લાય રાંચી વાળું લાય. આપણે બેન સુરી માં આવડે ને તને આ જો લાખાતા બેઠા અચ્છા. ડુંગળી ગયા. એમાં તમને કારું ના દેખાડવા લાખાતા આવ્યા રૂપ લઈ. હા હાચું છે. લાખાતા કે હું લાખાતા જ છે ને? લાખાદાર છે. હા, ઈ જ છે તો. લઈ શરમાઈ ગઈ. રાંચી વાળું ભાઈ. હા, રાંધ નાખ તો ભાઈ. તમારે ખાવું આવડે એ ભાઈ વાણ હું તને રાખડી બાંધવા આવી છે કે નહીં? મને નથી ખબર બેન એ કે મને નહીં. એ બેન આને ઓલો ટૂલો નું બે વાટે બેઠા ક્યારું ના જો પડખે પડખે. એ દુલા એ તો ભગવાન નું માણસ છે બિચારો. હા, ભોળુડો. હા એ ભાઈ કેમ આમ છે? આ ગબજી આપ્યું ઈ છે ને? હા આને કાક હવા લાગી ગઈ છે. શાની લાગી કોણ ખબર? એ ગબજી તાને માને લેજો ને. હું તાણી તાણી કહીશ તે મળું ક્યાં? ભાઈ ગયા લે જગે આપણે બે
આમાં કાંક છે જ તે. જવો છે. બસ બસ એટલું ઓહો. સવાતે મણનો ચોરવો બનાયો માતે માણતો હોરો બનાયો આ બેટીને અમે ગમીએ રે સવાતે મણનો ચોરવો બનાયો ખાઓ ભાઈ ખાઓ બનાવ્યો ચૂરમો. એ ભગવાન બધા પાણી કાઢી મેલે એ હાર કોઈ પર પાજી જા તારે ક્યાં રાંધું બેનેવી તેડી ગયા રે કયા બની રહ્યા હું ધરાય વાળા આ તો બહુ ખારું છે કા એ આતા આ તો ખારું ખારું કરી નાખ્યું કે ગુડીએ મોઢા હજી પાણી હજી ભર્યું થાય ને અરે મેં બહુ કરું અરે ઠાવરા રે ઠાવરા અરે ઠાવની રે ઠાવની હવે ઝાકો કે ઝાકો સાહેબ ને બાતું એ છે અરે વાહ બહુ ખોરી આ છોકરો લાલા તું હા છડી કે ખો હવે ઝાકો કાકો બાપ્પા કા હતા એ લખાભાઈ લાખાભાઈ કેમ કેતો લાખા દાદા કે ના નાનો આવ્યો કે લાખાભાઈ કોણ આવ્યું બેન ભાઈ ફોન લાખાભાઈ તો હું કામ હે આંબા ડાળે બેઠો હતો ને આંબા ડાળે ભાઈ ફોન આવ્યો એમ ન કહેવાય. આંબા ડાળે બેઠો તો હું આ બધા હવે હું જો તો બેન જઈએ કઈ હવે શું કરવું બાગબાનનો ડબ્બો છે ભાઈ હું કામ રહો અહીંયા આ મિસ્ત્રી બધી કરે તમે આવ્યા તો ક્યાંથી આવ્યા પ્રોગ્રામના પાદરમાં થાય આ દિવેલ ના ધારા થાય ને હા ના તમને કોઈ હામું મળ્યું બે જણા જણા ફેટાળા છોકરા આમાં મળ્યા હતા તો એને તમે કઈ કીધું નથી ને લે આરા હું કીધું તોય નથી ભગવાન હતા વયા હા હોય એના પગમાં પડી જાવ ને હા તો તમારો બધો માલ સુધરી જાય આ શું હાચે હતા બતા પછી આ શું માગો તક તું પાછા આલે મે તો પાછા વળવી અહીંથી બીજું હાલો તો ફરી ના હે લખે નાલી પટુરે લકાઈ રે મારવાડી ઈ પથુર હલકારી રે મારવાડ દેહનો વણજારો પગરાણ ગતે પાદર રે મારવાડી મારવાડી બેબુ બગડેલો માલ સુધારો રે અલકા પકડેલો માલ સુધારો રે શ્રી રામ સંતો ના રામ રામ છે એ બાપા ભગવાન આવ્યો તાર બાપને પજે પડી જાય પજે પડ અરે હું મહિને કોઈ દે મંદિર દેખાડ્યા વગર હું વળે છી ભગવાનને અરે હવે તો પડ હવે હું પડે નોકરા ગજાડા ખરાવ્યા બેસી બેસી તું ભદ્રા રાહરિયામાં નહીં મંદિર માર હા હરિયામ કેવા મંદિર ભાઈ એરનો જાનારો મારી વારે પધારો મારી અરજ ખબડી લાયા બોરો મારે મારી વારે પધારો હે માનો રે હતો ગીરો રે નાનો રે હતો ને
આજથી કદી જૂઠું બોલીશ નહીં. તારો માલ હું સુધારું છું. પ્રભુ તમે મારો માલ સુધારતા હો તો અડધો માલ હું તમારા નામ પર ખેરિયાત કરું. અરે લાખા, જો તું મારા નામ ઉપર અડધો માલ ખેરિયાત કરી દેતો તો મારું તને વચન છે કે આ પોઠુંના તારે સવાયા નાણાં આવશે. સાધુ સંતોને દાન દેજે, ગાયોને સારો નાખજે. આજથી કદી જૂઠું બોલીશ નહીં. બોલો રામા પીરની જય. એ બાપા ઊભી થા બેન. મથુરા ટેકો કરીને બા. નામ લઈ લે બાપા. એ બાપા, વિરમ દાદા હેરાનું જાનારો આપીર બાપા, કોઈ દે તમારું નામ નહીં લી મારા બાપ. તમે તમને ભેંસ પડી દીધી બાપા. બાપા લખે લાલી પોટું રે લખારી રે મારવા દે. નાની કોઠુર હલકારી રે મારવા દેલો વણજારો. પાદર રે મારવા દે સારો. હાથ કરો હાલો એકદમ. હાથ કરો હતા. હા હેલો મિચરે કે મિચરે. આવી ગઈ મેસરી હે. હેલો જને મિસરી લેવી મિસરી હે. મિશ્રી મિસરી મિસરી. હા 40,000. હા બધી પોછુડા હો. લાય પૈસા કાતા તો કેટલી બનાવી દે. એ મત સમજો. પૈસા ન રાખે. લઈ ખાય. શેઠાણીને માલુમ થાય આવેલ માણસને 40,000 રૂપિયા દેવાના. લખી તો દલસુભાઈ છે. ફોન નંબર 45 46 47. આ તો જુઓ નંબર છે. લ્યો ઘરે જઈને લઈ આવજો. ક્યાં રહેશે? એ એમાં લખેલું છે. નવા પરામર્શ ને. હા હાલો બેટા હું હતા. તો પૈસા લઈ પાછા આવો. દાહોદ આવજો. હું ખાવ જઈ. હા જેને જવું હોય ને જાવ ને એકદમ. ભાવના જાણે તો રહ્યો ને છે લઈ દો. હા તો 52 લેતો. 40,000. ભાવે ભાડું છે ઘર એમ તો હા. એટલે જ કે ને. હા, હા, લઈ ત્યાં આપા તમારી પાસે ઓલા વનકાર નંબર છે. કયો વંશો? ઓલો ઈકા વાળો. શું કરવું અત્યારે? માર દાડિયા બોલાવા ગણ્યા વાટવા. કેટલા? 10-12 બોલાય. ઈ કહેતી કે બહુ યાર દાડિયા કામ કરે. હે? આ શું છે? તો આ ઘડીએ થપકો આવ્યો તો મારે. આવ્યો તો અચ્છા, કલાક બે એ કલાક નહીં. તો ઈ પાસે 2 ઈકા છે. ના ના ભાઈ, એક ડુપ્લિકેટ ઈકો છે. તમને શું ખબર હોય? મને ન ખબર હોય. એક નકર આ ઘડીએ થપકો આવ્યો તો ઈ મારે. પાસે ને કે તમે ઈ ઈકા 2 છે. એમાં એક ઈકો આળવૂળો અને એક ઈકો તારી વાળો. હે? નકર એ કયો ઈકોનો ઠપકો હોય કોને ખબર? મેં કીધું ભાઈ એમાં હાલા કરે મારે શું કરવું? એ 2 ઈકા છે. તો કોને ખબર? શેઠ આવે છે શેઠાણી. આ ફૂલ પરી આવી. ફૂલ પરી. ભૂલ કરી. અલે તન્નુ રે બાગ में जो लगाया रे तन्नू रे बाग में जो लगाया आत्मानो हरि रुमाल चंबा तारी जय बोल आतो तारी देवी दर्द बनी हो जगदम्बा तारी जय बोल. તન્નુ રે અને મન્નુ રે. એ તો તે એમ જ કીધું ને. ગીત એવું આવે એટલે મેં ગાયું. તું ના વઈ જા. એ કે આ બા તન્નુ રે મન્નુ રે. અજોતભાઈ એડ્રેસ જોતો આ જ છે ને? લાગે છે ઈ જ તે. આ જો ના પીવા દોડે બાંધેલી. એ જ ખડકી આજ.
શું કહેવાનું ભાઈ? હાથ પાડ લે. હું કહેવાનું હું? ઈ નહીં આવડતું તને? મને ક્યાંથી આવડે? દલસુભાઈ શેઠાણી. દલસુખબન શેઠાણી. હા. એ દલસુખબન શેઠાણી! શું કીધું? દલસુખબન શેઠાણી એમ? શેઠાણી નહીં, શેઠાણી કહેવાય નહીં. તું મને માર ખવડાવવાનો જો ભાઈ. શેઠાણી આવું છે ને? હા. એ દલસુખબન શેઠાણી! શેઠાણી. લે. કાંઈક હારું અવાજ આવ્યો ભાઈ. એમ તો કૂતરાય છે. હા. આન કરે લે તું. લો હાથ કરો હા. હા. એ દલસુભાઈ શેઠાણી. એ કોણ છે? આ બે. એ બેન એના વણઝારા. ઓહો, ક્યાંથી આવો છો? આવી છે બહુ આગેથી આમથી બેન. અને પછી તમારા ભાઈ સીટી આપી ને પૈસા લખીને આપી દો માલ બધો પાછળ ગોદામમાં ખડક્યો. ઓહો, બેહો બેહો. અરે ભાઈ બેઠના તો પડે ગયા ને. લખી તને દલસુખભાઈ શેઠ આવેલ માણસને 1.25 લાખ રૂપિયા દેવાના. આ તમારે શું થાય છે? મારા પપ્પા થાય. એ મારે ઘરવાળા જ થાય છે. સાંભળાની જીભ છે ક્યારેક બોલાઈ જાય. મને માં એમ જ લાગે છે આ ઓલો વાણિયો નહીં લેવી બટડતો લાગે બીજી છે. એમાં કાશિંદ્રા જ લેવો ઓલો. વોસ્પર બીજી હતી કા ભાઈ. આ કાશિંદ્રાની છે. હમણાં નવી લેવો. એ હાચું. ઠેકારું વાલો ઊભા થાવ. અમે બે તમે જ તે ને? પૈસા આપો છો? હાલો પૈસા લેવા તો આવ્યા. લેવા તો આવ્યા છીએ. કેટલા છે? પેલા આમાં મોટો કોણ છે? કોણ લાગે? આમ તો બે હરખા જ લાગો છો. ભાઈ જે ધરકા ન ભાઈ હોય. હોય બેન. પણ એક જ હરખા. તો લે. મોઢા બોઢા આમ કપડા બપડા ને બધું એક જ હરખું. અરે બેલડા ના થઈ બેન. ન હોય ખરખા. ઠેકતાર એમ કયો ને. તો પછી કેટલા પૈસા છે? આ 1.25 લાખ રૂપિયા છે અને ખિસ્સામાં નાખું છું. કેટલા બધા ના પાડતો સમજી લો. ડોશી માંથી લઈ આવી. ઓલે તમારો ઘરવાળો તો બેની. તો તમને શું લાગ્યું? મેં એવો તો એ બેન ક્યાંથી લાવ્યા તમે? એવો નાનો એવો મેળા મેથી. ઈ એટલે તો ઠેકારું હાલો પૈસા આપી અરે દે બેન, ને. રોકાણ પૈસા તો આપી દીધા બે. હારું આવજો. સરસ. 100 બેન રોકાવું નથી. હાલ ને આપણે નથી ઉતરવું ખોટું. કાકી જઈ પછી કા ક્યાં ગયા હતા? શું છે બેટા? કેમ છે? સારું. તો સારું. લાવ્યો પૈસા. કેટલા લાવવાના હતા? 40,000. ખોટું ન બોલતા કા? ભાઈમાં લખ્યા હતા 40,000 એમ કહો. તો એ ભાઈના બેન છેતરાઈ ગયા હતા. કેટલા આપ્યા? એ ભાઈના બેન હતા. પણ એ ભાઈના બેન છેતરા છે કેટલા આપ્યા તમને? 1.25 લાખ આપી દીધા. હું વાત કરો હા બોલો તમે. આપણે હવે તો વસે તારી પોતે સવાઈ ના હજાર દેવા ના પડું છે. એમ બેટા હારું ને? તારે હારું ને? હારું હશે. ઓલા ભાઈ આવ્યા છે ને 40,000 રૂપિયા દઈ દીધા. હા ઈ તો બધું હરખું કરી નાખ્યું. 40,000 આપી દીધા ને? 40,000 ક્યાં કીધા હતા? તો એમાં તો 1.25 લાખ લખ્યા હતા. ધંધા મસ્કરી ન કરે. મસ્કરીની થોડી વાત છે. આપણા છોકરાને આમ ખાતો છોકરાને આમ થોડા ખવાય. તો કા તો મારા આમ ખાતો તમારે સામે એમ ન ખવાય. કા કહું છું આ મસ્કરી કરે છે. મસ્કરીની વાત નથી, સાચી વાત. તો પણ મારા આમ ખાને ગળે હાથ મૂકી દે લે. ગળે. આજે મારી યાદે મારી રે કાકીએ મારા કાકરનું દૂરે વળ્યો. આ તો બેટા બસ આ જાવ દે આ તારા માવતરના ઘડિયા જાવ દે ખાવા જાન કે ખીચડી નો જાવ દી જાવ દે ઉપર દે ક્યાં પણ જાઉં? તારા માવતરના ઘડિયા હું ક્યાં જાઉં નથી જાઉં. કેમ? હાલ ઉપર દે જવાયું શું? આ તો હામી થાય પછી કીધું ને ઉપર દે માલ નથી જાઉં કીધું. દોસ્તો બેટા હાલ ઉપર દે નથી જાઉં કીધું. હાલ ઉપર ઉપર ચડે કીધું ને નથી જાઉં કીધું ને. હાલ
વૈજાલી માણસી હોય છે. મારી નાખે તો પીનો કઈ વાત હાલ બટ હાલો મારી દાળિયા વેચી સાડી દાળિયા વેચું બીજું શું કરવું પાતે ચેરતી વાણિયો આવો એ કારી કિંગને નળિયા લાયો અરે શેઠ શાનો વેપાર કરો છો? ખાડી સિંગ દાળિયા વેચું એમાં તમારું ભરણ પોષણ થઈ રહેશે? બાબા થાય કે ન થાય હું કરું ઘરવાળી બધું ઊંધું નાખી દીધું અરે શેઠ તમે જાઓ બંદર ધન કમાવા જાઓ, આ છોકરાને ધ્યાન કોણ રાખે એનું રક્ષણ હું કરીશ. પણ જ્યારે પાછા આવો ત્યારે મારી હાટુ એક હાથમાં પહેરવાનો બેરખો લેતા આવજો. જરૂર જરૂર તમને જ્યાં સંકટ પડે ત્યાં મને યાદ કરજો, હાજર થાય છે. પછી આવજો બહુ સારું. જરૂર જરૂર આ ધંધા બંધ થઈ ગયો હવે તોડવી લીધી આજો એમ નામ કહી દો આને હવે શું કરી રેડિયો કેટલો કાપો રેડિયો કેટલો કાપો આ હું છે મોડકી લગો બેટા ભાત લઈને આવી ભાઈ પીને જાતો બાપો છે પૂછ્યા મારે આ તો બાપો લાગે પૂછ્યા આપણે આમાં કાંઠે જવું છે પસાના હો આપી ન્યા જઈને હાલો 50 છે પણ ન્યા જઈને આપી દે હા ન્યા જઈને તે બેજા હાલ એમાં કાઈ નો ઘટે પાણી દે તમને મને તે હેઠું નહીં ઉતરવાનું મારે લખણ ખોટા કોણ છે આવડો મારો ભાઈ છે આવો હું લખણ ખોટો ઈ કે તું ઈ પાડી દે તમને મને તો ભાડું નહીં દેવું પાછું હામું થાવું હું ભાડું નહીં દેવું ભાઈ ભાડું ના કલા કેટલા થાય તમારે 50 કઈ નોટ દે આરો કે કઈ પેરો થોડી નહીં પૂછવાનું આ તો પૂછે તો કેટલા થાય મોડા દીકરા તો પૂછ મે કેટલા દેવાના પાછા આમાં થાવ તો એ ભાઈ એક કામ કરો હો અંદર છે દાડે છક આપી દો વાત હામો વાણિયાના પેટમાં લઈને વયો દા વંદે ભાડું નો દેવી તો દાડે છક ખવરે દે હું ઉભો છું અંદર લઈને વયો દો આય લે હવે હું આરા જાને મોડે દીકરા દે થયા આવો લાગોડો કેટલા થાય પસા છૂટા છે છૂટા તો નહીં તો લે આને આપતો તો વાંગે કેટલા થાય 50 રૂપિયા
છૂટા નહોતા જ ઓલાને આપ્યા. આપ્યા હા. લાવેલા ભાડું મને કઈ આપ્યું નથી ને મને આપ્યું નથી હમણાં આવશે પાછો ક્યાં જવાનો ને આપણી સિવાય ક્યાં કોઈ છે હાલ હા સાહેબ હું છે આખી બેંક ફરી પૈસા લાવ્યો. રામા દાદા કે મારી આગળ બેડખો લેતા આવજો. 10,000 નો બેડખો એમ મળી જાય. કામ આપણે કરવું, બેડખા એને પહેરવા. દેવાનો નથી કઈ એને. બેડખો લેતા આવજો. એટલે આ કોણ છે? જાગો બેટા જાગો. લા ભાભી ભાત લઈને આવી ભાઈ ને આ તો એનો બાપો છે ઈ નથી, બીજો છે. બીજો કાંઈ નહીં એનો જ છે ટોપી ને ચશ્મા ના ના ઈ નથી. હાલો આપણે હામા કાંઠે જવું. ભાઈ ભાડું ને બેસી જા હાલો ન્યા જઈને એક દો. બે વાળા ન્યા જઈને. કરવાની. ઓળ ખરો એમને જ વેઈ ગયો હા ન્યા જઈને નો આપો તો તમારો બાપ ફીન ગયો. હાલો હવે આપી દેવો ભાઈ હાલો હાલો ન્યા જઈને આપી દે. હાલો હા હો દેવાના તમે. રાખો રાખો તમારે દીકરીએ જીવો નો રે. હેઠો ઉતર હેઠો આપે છો હું હમણાં મને મારી નાખે. તું એક જાત ને મેં 2000 તો તમે તમારા માવતરના વધારા ના હો. તમે કેટલા ભાઈ તમે 12 ભાઈ. તો એક ચાર વચ્ચે તો હું મારી નાખો ને એક એક ને કરી. ઓલા પાડો આપે એમ આપે તો ઉભો રહેજો. 11 રન તો આડન કરી મારી નાખો ને. તું ઉતાવળો બહુ આમ ધક્કો મરાય કાંઠા બાજુ પાણી બાજુ મરાય હાલ ના ભલે ને દરિયા વેઈ ગયો ઈ. કેમ જાય લે? કેમ પણ? લેકિન જો વાહે થોડા છે. રામા દાદા કે બેડખો લેતા આવજો. દોડવો બેડખો રાખો. કા? હું કે બેડ એમ કઈ મળે નહીં. ઓલાથી હું કેટલો બીજ દોડ્યો ને એને બેડખો. આવો દાદા આવો. હા શેઠ પહોંચી ગયા. હા પહોંચી ગયો બાપા પહોંચી ગયો. લાવ્યા બેરખો. નહીં તો બાપા હાવ ભૂલી ગયો. અરે શેઠ જૂઠું શા માટે બોલો છો? જ્યારે તમારું મધદરિયે વાણ ડૂબ્યું એ સમયે તારવા હું આવ્યો હતો. એ સમયે બેરખો લઈ લીધો. માફ કરજો બાપા. આજથી કદી જૂઠું બોલશો નહીં. ન બોલો બાપા. પરસેવો વાળી દીધો. બેગ ચડાવાય છો? નહીં કાંઈ નહીં તો